જય મુરલીધર. આપણે ગામડામાં મહેમાન આવે એની અગાઉથી આપણને ખબર પડી જાય છે. એ કેવી રીતે? કોઈના મોભારે બેસીને કાગડો બોલતો હોય તો પણ ખ્યાલ આવી જાય કે મહેમાન આવે છે. અને તાવડીમાં નીચે ચમકતી તારલાઓ જેવી એક લાઈન જોઈ અને કહેવાય કે ભાઈ તાવડી દાંત કાઢે છે. પણ વિષમ પરિસ્થિતિમાં જ્યારે પુરુષ ઘરે ન હોય, અનાજ પાણીની તકલીફ હોય, એવા સમયે મહેમાન આવે તો સ્ત્રીની શું મનોદશા હોય છે એના માટેનો એક દોહો છે કે કાગા ઉડી જા ક્યાંક, મોકલ નહીં મહેમાન. કાગા ઉડી જા ક્યાંક, મોકલ નહીં મહેમાન. ધણી નથી ધાન, મોઢું શું રહેશે મેતિયા. કાગડાને સ્ત્રી વિનંતી કરે છે કે ભાઈ તું અત્યારે બીજા કોઈના મોભારે જઈને બેસ. એક તો મારો પતિ ઘરે નથી અને ઉપરાંત મારા ઘરમાં આજે અનાજ પણ નથી. આવી વિષમ પરિસ્થિતિ વખતે સ્ત્રીની મનોદશા ખૂબ દયનીય હોય છે. જય મુરલીધર.